હેલો એવરીવન, વેલકમ ટુ વિપુતીસ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું ગરમીઓમાં પીવાની મજા પડે તેવી ઠંડી ઠંડી છાશ માટેનો સ્પેશિયલ છાશ મસાલો બનાવીશું, જે તમે આખા વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો. પૂરી રેસીપીને સ્કીપ કર્યા વગર પહેલેથી છેલ્લે સુધી જોજો. નાની નાની ટિપ્સ સાથે અને આખા વર્ષ માટે કેવી રીતના સ્ટોર કરવો એ હું તમને જણાવીશ. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો બનાવીએ. છાશ માટેનો મસાલો બનાવવા માટે અહીંયા સૌથી પહેલાં મેં એક આખું બંચ એટલે કે એક આખું પૂર્યું મેં ફુદીનો લીધો છે અને ફુદીનાને ડાળખાથી દૂર કરી અને માત્ર પાંદડાનો જ ઉપયોગ કરીશું. અને સારો એવો ફુદીનો હોય તેવો જ પસંદ કરીશું, જેથી આપણે આખા વર્ષ સુધી સ્ટોર કરી શકીએ. હવે અહીંયા 20થી 30 ગ્રામ જેટલા ફ્રેશ લીલા ધાણા લીધા છે અને 3થી 4 લીમડાની ડાળખીઓ લીધા છે. લીલા ધાણાનો ઉપરનો જાડો ભાગ મેં ચાકુ વડે કટ કરી લીધો છે અને આપણે એને ડાળખા સહિત જ આપણે ઉપયોગ કરીશું. હવે ફુદીનાના પાનને એક મોટા વાસણમાં પાણી લઈ અને 3થી 4 વખત ખૂબ જ સારી રીતના ધોઈ લેશું, જેથી તેમાં રહેલો કોઈ પણ ડસ્ટ કે કચરો હોય કે જીવાત હોય એ દૂર થઈ જાય. તો આ એકવાર મેં ધોઈ લીધું, હવે ફરીથી આવી રીતના બીજી વાર ધોઈ લઈશ. એટલે ટોટલ હું 3 વખત આ ફુદીનાના પાનને ધોઈ લઈશ, જેથી બધો જ કચરો કે જીવાત હોય એ દૂર થઈ જાય. હવે ખૂબ જ સારી રીતના મેં ફુદીનાના પાનને ધોઈ લીધા છે. હવે કોઈ પણ એક મોટો ગરણો લઈ અને ફુદીનાના પાનને તેમાં ટ્રાન્સફર કરી દઈશું. તેમાં રહેલું બધું જ પાણી છે એ સારી રીતના નીતરી જાય અને 5થી 10 મિનિટ માટે એમાં જ રહેવા દઈશું, જેથી ફુદીનો છે એ ડ્રાય થઈ જાય અને બધું જ પાણી છે એ નીતરી જાય. હવે ફુદીનો ધોવાઈ ગયા બાદ સેમ એવી જ રીતના લીલા ધાણાને પણ આપણે ધોઈ લઈશું, જેથી તેમાં રહેલો ડસ્ટ હોય તે પણ દૂર થઈ જાય. અહીંયા લીલા ધાણાનું પ્રમાણ કે મીઠા લીમડાનું પાનનું પ્રમાણ તમારે વધારે કે ઓછું કરવું હોય તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે કરી શકો છો. અહીંયા મેં ફુદીનાનું પ્રમાણ થોડું એવું વધારે રાખ્યું છે, જેથી છાશનો મસાલો છે એ ખૂબ જ સ્વાદિષ્ટ બનીને તૈયાર થશે. અને ફુદીનાના પાનના તો તમે ફાયદા જાણો જ છો, એ એકદમ ખૂબ જ સારી રીતના ડાયજેશન માટે પણ લાભદાયક છે અને પેટની કાંઈ પણ પ્રોબ્લેમ હોય કે એસિડિટી માટે પણ ફુદીનો છે ખૂબ જ ગુણકારી છે. એટલા માટે મેં ફુદીનાના પાનનું પ્રમાણ થોડું એવું વધારે રાખ્યું છે. અહીંયા લીલા ધાણા પણ તમારે વધારે લેવા હોય તો પણ લઈ શકો છો. અને મીઠા લીમડાના પાન છે એ આપણા હેરને સ્ટ્રોંગ બનાવે છે અને હેલ્થ માટે પણ સારો કહેવાય છે. એટલા માટે મેં મીઠા લીમડાના પાનનો પણ ઉપયોગ કર્યો છે. તેનાથી છાશનો મસાલો છે ખૂબ જ સરસ એવો બનીને તૈયાર થશે. તો આવી જ રીતના મીઠા લીમડાના પાનને પણ મેં સારી રીતના ધોઈ લીધા છે. હવે બધી જ વસ્તુઓને આપણે સૂકવીશું. તો અહીંયા સૂકવવા માટે આપણે ઘરમાં જ પંખા નીચે કોઈ પણ કોટનના કાપડમાં આવી રીતના છૂટો છૂટો સૂકવી દઈશું. અહીંયા જો બારે તમે તડકામાં સૂકવશો તો બધા જ પાન છે એ કાળા થઈ જશે. અહીંયા મસ્ત એવો લીલો કલર જળવાઈ રહે તેના માટે હું ઘરમાં જ પંખા નીચે કોઈ કોટનના કાપડમાં આવી રીતના છૂટો છૂટો સૂકવી દઈશ. અને સૂકવવામાં જાજો એવો સમય પણ નથી લાગતો, માત્ર 1.5 કે 2 દિવસમાં જ સારી રીતના પંખા નીચે સુકાઈ જશે. અહીંયા ઘરમાં કુમળો એવો તડકો આવતો હોય તો એમાં પણ તમે સૂકવી શકો છો. વધારે તડકો હશે તો એકદમ કાળો થઈ જશે, પણ હું તો કહીશ કે બની શકે તો તમે ઘરમાં જ સૂકવશો તો મસ્ત એવો લીલો કલર જળવાઈ રહેશે. હવે તેવી જ રીતના મીઠા લીમડાના પાન અને લીલા ધાણાને પણ આવી રીતના છૂટા છૂટા સૂકવી દઈશું. તો તમે જોઈ શકો છો, મેં આવી રીતના બધા જ ફુદીનાના પાન, લીલા ધાણા અને મીઠા લીમડાને મેં પંખા નીચે 1.5 થી 2 દિવસ માટે સુકાવા દીધું હતું. તો 2 દિવસ બાદ તમે જોઈ શકો છો ફુદીનો અને લીલા ધાણા છે એ ડ્રાય થઈ ગયા છે અને પવનના કારણે ફુદીનો મીઠો લીમડો છે એ ફુદીના સાથે ભળી ગયો છે. હવે મસ્ત એવા ફુદીના અને લીલો ધાણા અને મીઠા લીમડાના પાન છે એ ખૂબ જ સારી રીતના ડ્રાય થઈ ગયા છે. હવે આપણે છાશ માટેના બીજા બધા મસાલા જોઈએ તો તેમાં 100 ગ્રામ જીરું, 50 ગ્રામ સૂકા ધાણા, 100 ગ્રામ સંચર પાવડર અને 30 ગ્રામ મીઠું લીધું છે. અહીંયા મેં સંચર પાવડર છે એ મીઠાની સરખામણીમાં વધારે લીધો છે, તેનાથી ખૂબ જ સરસ એવો ટેસ્ટ આવશે. હવે અહીંયા નોનસ્ટિક પેન લીધું છે અને અત્યારે મેં ગેસની ફ્લેમને થોડી એવી હાઈ રાખી છે, જેથી તવો છે એ સારી રીતના ગરમ થઈ જાય. હવે તેમાં જીરું એડ કરીશું અને ત્યારબાદ સૂકા ધાણાને એડ કરીશું. હવે તેને ચમચાથી મિક્સ કરી દઈશું અને આ સ્ટેજ ઉપર હવે હું ગેસની ફ્લેમને સ્લો કરી દઈશ. મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર એને શેકીશું,
જો વધારે ગેસની ફ્લેમ હાઈ હશે તો આપણે જીરું અને ધાણા છે એ કાળો કલર થઈ જશે. આપણે એકદમ બ્રાઉન કલર આવે ત્યાં સુધી એને મીડિયમ ફ્લેમ પર આવી રીતના ચમચાથી ચલાવતા રહીશું અને શેકી લઈશું. અને આ મસાલો જ્યારે શેકાતો હશે ને તો ઘરમાં ખૂબ જ સરસ એવી સ્મેલ આવશે. તો મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ડાર્ક બ્રાઉન કલર આવે ત્યાં સુધી જ આપણે એને શેકીશું. તો તમે જોઈ શકો છો ધીમે ધીમે મસ્ત એવો જીરું અને ધાણાનો કલર પણ બદલાઈ રહ્યો છે. અને જીરું બહુ કાળું ન શેકાઈ જાય, ખાસ એનું ધ્યાન રાખવાનું છે. તો મસાલો છે આપણો છાશનો થોડો એવો કાળો થશે. તો તમે જોઈ શકો છો મસ્ત એવું બ્રાઉન કલરનું શેકાઈ ગયું છે. હવે આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. જીરું અને ધાણા છે એ શેકાઈ ગયા છે. હવે એને એક થાળીમાં આપણે એને ટ્રાન્સફર કરી દઈશું અને 10 મિનિટ માટે ખૂબ જ સારી રીતના એને ઠંડુ થવા દઈશું. હવે 10 મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણે છાશ માટેની સામગ્રી છે ખૂબ જ સારી રીતના ઠંડી થઈ ગઈ છે. હવે અમે નાનું એવું મિક્સર જાર લીધું છે, તેમાં એડ કરી દઈશું અને એને પીસી લઈશું. તો તમે જોઈ શકો છો જીરું અને ધાણા છે એ સારી રીતના પીસાઈ ગયા છે. એકદમ ફાઇન પાવડર નથી બન્યો, પણ હજી આપણે બીજી સામગ્રીઓ નાખીશું. એટલા માટે મેં અહીંયા મોટું એવું મિક્સર જાર લીધું છે અને જીરું અને ધાણાનો જે પાવડર કર્યો તો એ તેમાં એડ કરી દઈશું. અને ત્યારબાદ મીઠા લીમડાના પાન અને ફુદીનાના પાનને તેમાં ટ્રાન્સફર કરી દઈશું અને ત્યારબાદ લીલા ધાણાને પણ એડ કરી દઈશું. તો તમે જોઈ શકો છો ઘરમાં સુકાવાથી મસ્ત એવો લીલો કલર પણ જળવાઈ રહ્યો છે. હવે તેમાં બીજા મસાલા નાખીશું. તો અહીંયા મેં સૌથી પહેલાં 100 ગ્રામ સંચર પાવડર અને 30 ગ્રામ જેટલું મીઠું ઉપયોગ કર્યો છે અને 1 ચમચી મરી પાવડર નાખ્યું છે. મરી પાવડરથી જેને પિત્તને પણ દૂર કરે છે. અને આ સ્ટેજ ઉપર તમારે હિંગ નાખ્યું હોય તો પણ નાખી શકો છો, પણ તમે વ્રત કે ઉપવાસમાં તમારે આ મસાલો ઉપયોગ લેવો હશે તો નહીં કરી શકો. એટલા માટે મેં અત્યારે હિંગ નથી એડ કરી. તમારે નાખવી હોય તો નાખી શકો છો. હવે તેનો મસ્ત એવો ફાઇન પાવડર બનાવી લઈશું. તો તમે જોઈ શકો છો મસ્ત એવો છાશ માટેનો સ્પેશિયલ મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે આ મસાલાને એક ગરણા વડે ખૂબ જ સારી રીતના ચારી લઈશું, જેથી એમાં ફુદીનાના કોઈ પણ રેસા કે જીરું આખું રહી ગયું હોય તે દૂર થઈ જાય. અને આ છાશનો મસાલો એટલો ટેસ્ટી અને ચટપટો બનીને તૈયાર થાય છે કે તમે કોઈ પણ ચાટમાં, ફ્રૂટ ચાટમાં કે બાસ્કેટ ચાટમાં પણ તમે ચાટ મસાલા તરીકે પણ તમે સ્પ્રિંકલ કરી શકો છો. તો મારા કહેવાથી તમે ચોક્કસથી એકવાર આ છાશનો મસાલો ઘરે બનાવજો. તો તમે ઘરે એકવાર બનાવશો તો બજારમાં મળતો છાશનો મસાલો પણ લાવવાનું ભૂલી જશો. તો તમે જોઈ શકો છો મસ્ત એવો છાશનો મસાલો છે મેં ચારી લીધો છે અને તેનો ઉપર રહેલો કૂચાને તમે કોઈ પણ સલાડમાં કે શાકમાં પણ વાપરી શકો છો. તો હવે આ મસાલાને આપણે 1 વર્ષ માટે કેવી રીતના સ્ટોર કરવો, તો અહીંયા મારે કાચની બરણી ક્લીન છે. તો ક્લીન હોવા છતાં પણ મેં અડધો કલાક કે કલાક માટે તડકામાં રાખ્યો હતો કે જેથી તેમાં રહેલું કોઈ પણ ભેજ હોય એ દૂર થઈ જાય, જેથી આપણો મસાલો છે આખા વર્ષ માટે ખૂબ જ સારો રહેશે, કાળો પણ નહીં થાય અને ફૂગ પણ નહીં ચડે. તો આવી રીતના તડકામાં તપાવી અને તમે ભરશો તો તમારો આખો વર્ષ માટે ખૂબ જ સારી રીતના રહેશે. અહીંયા જો તમારે ભેજવાળું વાતાવરણ હોય અને બહાર મસાલો બગ ન રહે તો તમે એરટાઇટ બરણીમાં ફ્રીઝમાં પણ રાખી શકો છો. તો આવી જ રીતના એરટાઇટ બરણીમાં હું મસાલાને એમાં ઉમેરી દઈશ. અને આ છાશનો મસાલો છે ચાટ મસાલા તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. એટલો ટેસ્ટી અને ચટપટો બનીને તૈયાર થઈ જાય છે. તો તૈયાર છે ગરમીઓમાં ઠંડી ઠંડી છાશ પીવું માટેનો સ્પેશિયલ છાશ મસાલો. બજાર કરતાં ખૂબ જ ચોખ્ખો, સસ્તો અને હેલ્ધી. અને આ મસાલાને તમે હર્બલ મસાલો પણ કહી શકાય, કારણ કે આપણે ફુદીનો, મીઠા લીમડાના પાન, ધાણા, સંચર અને એવી બધી વસ્તુનો ઉપયોગ કર્યો છે, એટલે તમે હર્બલ પણ કહી શકો છો. ફુદીનો છે એ આપણા ડાયજેશન પ્રોબ્લેમ અથવા તો એસિડિટીમાં પણ રાહત આપે છે. મરી પાવડર છે આપણે પિત્તને દૂર કરે છે અને લીલા ધાણા છે એ શરીરને ઠંડક આપે છે.
અને એવું જે મીઠા લીમડાના પાન છે આપણા હેરને સ્ટ્રોંગ કરે છે. માટે તમે આ છાશના મસાલાને હર્બલ મસાલો પણ કહી શકો છો. હવે આપણે ઠંડી છાશ માટે બનાવીશું. તો તેના માટે 1 ગ્લાસમાં મેં અડધી ચમચીથી પણ ઓછો એવો છાશનો મસાલો ઉમેર્યો છે અને ચમચીથી મિક્સ કરી લઈશું. અને આ ગ્લાસ મેં મીડિયમ ગ્લાસ હોવાથી મેં અડધી ચમચીથી પણ ઓછો મસાલો એડ કર્યો છે. હવે તેને આપણે આઈસના ટુકડા એડ કરીશું. તો મસ્ત એવી ઠંડી છાશ પણ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે છાશને ફુદીનાના પાનથી ગાર્નિશિંગ કરીશું. તો મસ્ત એવી આ છાશનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. મારા કહેવાથી ચોક્કસથી તમે એકવાર ઘરે ટ્રાય કરજો. મારી ગેરંટી છે ઘરમાં બધાને ભાવશે અને એટલો ટેસ્ટી બનીને તૈયાર થશે અને વારંવાર ઘરે બનાવવાની ડિમાન્ડ થશે. જો તમને મારી છાશના મસાલાની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો. ને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો. ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો, જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ફરી જ મળીશું નવી જ રેસીપી સાથે અને એક નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.